હું જનતાનો બધી જોગ ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે, કાયદાથી ઉપરવટ કોઈ નથી. કામગીરી થાય. તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમદાટી કરો તમે માફિયાઓને કેમ નથી, અનાજ માફિયાઓને કેમ? ઉભા રહો, આ બહેનો પૂછો, 1 મિનિટ ઉભા રહો, આ બહેનો પૂછો, આ મહિલાઓ બહેનો, મેડમ મારે વાત કરો તો, મેડમ મારે વાત કરો, શું ઘટના બની? અનાજ મળ્યું? અનાજનો જ મુદ્દો છે, અનાજનો જ મુદ્દો. બેન તમને અનાજ મળ્યું નથી મળ્યું? બોલો બોલો, અનાજ મળ્યું ન મળ્યું? બેન તમે બોલો બધા, અનાજ મળ્યું ન મળ્યું? અનાજ મળ્યું ન મળ્યું? તમારું અનાજ મળ્યું? તમને અનાજ મળ્યું ન મળ્યું? આ બહેનો વાત સાંભળી લો પેલા. આ બહેનોને અનાજ મળ્યું ન મળ્યું? નહીં બસ તમે પૂછો. અરે પણ બહેનોને અનાજ મળ્યું ને એના અનાજ ચોરાઈ ગયું. અરે મુદ્દો ક્યાં? અનાજનો મુદ્દો છે, પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો મુદ્દો છે. પોલીસ એફઆઈઆર ચોરીની ફરિયાદ ક્યાં કરવાની? ચોરી કોને કહેવાય? ચોરીની વ્યાખ્યા કઈ? ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચોપડે ચડી ગયું, મને નથી મળ્યું તો ચોરી થઈ ગઈ. હા ભાઈ, હા સાહેબ, ધારાસભ્ય હા બોલો. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ નું કામ છે. બરાબર. અનાજ એને આપ્યું, જનતાને મળ્યું નથી. બરાબર. એ તમારો પ્રશ્ન છે, બરાબર છે. એ અનાજ ક્યુ કે તપાસ એ લોકો કરી શકે, અમે ના કરી. એ તપાસ કરી કે તમે તપાસ કરવા માંગો છો? ઉભા રહે, માગી છે. હા તો હાલો હું તમને બતાવું ક્યાં ગયો અનાજ. હાલો મિલે લઈ જાઓ. નહીં ભાઈ, અમારી અત્યારે તપાસ કરવાની સત્તા નથી. થતા નથી. કાયદો નથી કહેતો. હું જ્યાં અનાજ ગયું ઈ મિલે લઈ જાઓ. પણ તમને કાયદો નથી કહેતો કે અમે બધા કાયદા અમારા માટે અનામત રાખ્યા છે. એ તપાસ ઓલરેડી અમારા ચાલુ માટે જ છે. બધા કાયદા છે. એ તપાસ ઓલરેડી ચાલુ છે, નથી હોય તો મને કહો. ચાલુ છે કે નથી? ત્યાં ઓફિસમાં કરે કે કાંઈ ચાલુ નથી, બધા વૈયા ગયા, તમને ખબર જ નથી. તારો મારે વૈયા ગયા. મામલતદાર બેઠા છે, હું જઈને અરે હું પોતે જઈને આવ્યો. અરે ભાઈ, હું જઈને આવ્યો. મામલતદાર ત્યાં બેઠા.